છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અને બીઆરસી છોટાઉદેપુર દ્વારા તાલુકા શાળા નંબર 1 ખાતે બીઆરસી કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાઈ। જીસીઆરટી ગાંધીનગર દ્વારા રાજ્યમાં પ્રતિવર્ષે નિપુણ ભારત અંતર્ગત બાળ વાર્તાનું આયોજન કરવામાં આવે છે। આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં તાલુકા કક્ષાએ, બ્લોક કક્ષાએ અને જિલ્લા કક્ષાએ, ઝોન કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ વાર્તાનું આયોજન થાય છે। છોટાઉદેપુર તાલુકામાં આવેલ 19 કલ્ચરમાંથી 57 જિલ્લા સ્પર્ધકોએ ભાગ લીધો હતો। જેમાં ત્રણ વિભાગ છે। બાલવાટિકાથી લઈને ધોરણ 2 સુધીના બાળકો, ધોરણ 3 થી 5 સુધીના બાળકો અને ધોરણ 6 થી 8 સુધીના બાળકોના અલગ અલગ વિભાગ વાઇઝ સ્પર્ધા યોજવામાં આવેલ છે, જેની અંદર વાર્તા કથન અને વાર્તા નિર્માણ ધોરણ 6 થી 8ની અંદર બાળકો ચિત્રના આધારે વાર્તા નિર્માણ કરશે અને અહીં જે વિજેતા થશે એ બાળકો જિલ્લા કક્ષા સુધી પહોંચશે। છેલ્લા 3-4 વર્ષથી આ રીતની સ્પર્ધા કરવામાં આવે છે અને છોટાઉદેપુર જિલ્લામાંથી ગત વર્ષે પણ બાળક રાજ્ય કક્ષા સુધી પહોંચેલ છે। નિપુણ ભારત અંતર્ગત જ્યારે આ વાર્તા સ્પર્ધા થતી હોય ત્યારે બાળકોની અંદરની કલા ખીલે છે અને બાળકોની સુસુપ્ત શક્તિ જાગૃત કરવા માટેની આ સ્પર્ધા થતી હોય છે। દિનેશભાઈ રાઠવા, CRC કોર્ડિનેટર, ધતોડા। સહિત સોમરા, દિવ્યાંગ ન્યૂઝ, છોટાઉદેપુર।